જીવનમાં ક્યાંક મોટું પામવું હોય ને તો પહેલા ફોકસ કરવો પડે, લક્ષ્ય નક્કી કરવું પડે કે અહીંથી મારે જગન્નાથ મંદિર સુધી જવું છે. પછી રાત્રિનો સમય હોય ને તો નાનકડી અમથી ટોર્ચ આપણી પાસે હોય ને તો એવું ના વિચારાય કે આ નાનકડી અમથી ટોર્ચ છે, હું રૂમ પરથી નીકળીશ, જગન્નાથના દર્શન કરવા ત્યાં રોડ પર જઈશ, અંધારું છે, આ ટોર્ચનો પાવર ઓછો થઈ જશે, બેટરી ઓછી થઈ જશે, લો થઈ જશે તો અડધે રસ્તે અંધારામાં હું અટવાઈ જઈશ. આવું વિચારીને જે બેસી રહે છે ને, પોતાના લક્ષ્ય તરફ આગળ નથી વધતા ને, એ વ્યક્તિને ક્યારેય જિંદગીમાં કશું મળતું નથી, મળવાનું પણ નથી. આ ગેરંટી અહીંથી છે. કેમ કે જો નાની ટોર્ચ હોય ને, તમારી પાસે એક નાનો દીવડો હોય ને, તો જગન્નાથની તરફ આગળ વધવા માંડો. કારણ બે પગલાના અજવાળે તમે ધીરે ધીરે છે ને અમુક મીટર, 100 મીટર, 200 મીટર, 300 મીટર, આ થોડા અજવાળે, ધીમા અજવાળે તમે થોડુંક અંતર કાપશો ને, ત્યાં એવું બનશે કે અંતર કાપતા કાપતા નામ સ્મરણનું અજવાળું હૃદયમાં તમારા થશે. હા, અને આમ સૂર્યનારાયણ ઉગી નીકળશે ને પછી તમે અજવાળે અજવાળે જગન્નાથના ખોળે જઈને બેસી જશો. હા, એટલે જ્યારે પણ નામ સ્મરણ કરવું હોય, ભાગવતજી સાંભળવી હોય ને, ત્યારે વિચાર ન કરશો. હા, એક તો મારી યુટ્યુબ છે ગાયત્રીબેન શાસ્ત્રી ડાકોરવાળા. તમારી પાસે બધા પાસે મોબાઈલ છે ને, તો મારી યુટ્યુબને સબસ્ક્રાઇબ કરજો. અને એમાં તમને ભાગવતજી ગુજરાતીમાં, હિન્દીમાં સાંભળવા મળશે. મારવાડી સમાજમાં તમે હોવ તો મારવાડી સમાજના બધા ભજન સાંભળવા મળશે. અને સાથે મહાશિવ પુરાણ સાંભળવા મળશે તમને. એ સાથે તમને દેવી ભાગવત પણ સાંભળવા મળશે. કારણ કે આપણે ભગવાનની એટલી દયા છે કે સુંદરકાંડ 7 ભાષામાં ભજન કરીએ છીએ. મારવાડી, પંજાબી, હિન્દી, સિંધી, ભોજપુરી, મૈથિલી, ગુજરાતી, આટલી ભાષામાં અમે કીર્તન કરીએ છીએ, હું ને મારા બાળકો. અને સુંદરકાંડ સંગીતમય કરીએ છીએ.